ત્યારે બે હાથ જોડીને રાવણને કહે છે, રાવણ કે તું નહીં બને તો હું મારી નાખીશ. શું કે? તું જો હરણ નહીં બને તો હું તને મારી નાખીશ, અને બનીશ તો વાંધો નહીં. એટલે મરીચે વિચાર્યું કે રાવણના હાથે મરવું એના કરતા રોમના હાથે મરવું હું ખોટું. આ જગતના હાથે સમજી જજો બે જણા, એના હાથે મરવું એના કરતા મારા ગુરુના ચરણમાં મરવું એ શું ખોટું છે? શામના ચરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા નથી કોઈ કૃષ્ણ તો લે. મારું હોય તો ગુરુચરણે મળો, ન કે 84 ભેગા 6 જવાની કોઈ જરૂર. પછી શું એ તો કશું નહીં, કૃષ્ણ પાઈ જતું રહે. શોર્ટકટમાં કહેવાનું ભલે એમ મરીચીનું ચાલતું હતું. હા, મરીચી ચંદ્ર યાદેવ અમે ગુરુ જ રાખ્યું, ચેલા ના રાખ્યું. સભા બહુ યાદ ના રાખા. સભા હોભળવામાં એને ખબર ના હોય શું કહ્યું. એમનો દોષ નથી, એટલું તાદાદમાં છે તે ભૂલી જવાય. એટલે કે છે મરીચી કે મારે રામના હાથે મરવું યોગ્ય છે. પછી હાથ જોડીને કે છે કે હે રાવણ, આનો મામો હતો ખબર? હા, કે રામના સામર્થ્યની મને ખબર છે. ફળ વગરનું બાણ મારી જોજનના જોજન ફેંકી દીધો મરીચી માથાળ દૂષણને. એ મેં મારી આંખે જોયું છે. રામનું સામર્થ્ય છે, તું નહીં ફાવી શકે. શસ્ત્રી ધર્મી શસ્ત્રી મરમી ષડધની પૈદ બંદી કવિ ભાનસ કુની. આ લોકો હાથે વિરોધ નહીં કરવાનો. શસ્ત્ર હથિયાર હોય ને ચરાઈને ધનુષ્ય ફોડે હોય ને આંગે દાદાગીરી ન કરાય, ફટલી છોડી દે, છોડી જ મેં પાડી દે. શસ્ત્રી મરમી અને રહસ્યને જાણતો હોય એની અંદર વિવાદ ના કરાય, એની સાથે સંવાદ કરાય, સમાગમ કરાય, દાપણ ન કરાય. શસ્ત્રી મરમી સટ એટલે ખરાબ માણસ. ધારે તો તમારું મકાનને ઉડાડી દે, ખરાબ એ તો કર્યા વગર રે. સત ધની ધનવાન હોય એ પણ તમને હેરાન કરે, એની હાથે હામી નહીં વધવાની. શસ્ત્રી મરમી સત ધની બૈદ બંદી કવિ ભાનસ મુનિ. અરે બૈદ એટલે ડોક્ટર. રાતના 12 વાગે જરૂર પડે ન પડે એના હોમી બંધાય. હા, વૈદની હોમી ના બંદી એટલે બારોટ. બંદીનો શું થાય? બારોટ. હા, એ તો એવી કવિતા બનાવી તમારી દશા બગાડી નાખે. આ કવિ લોકો છે ને એ લોકોના અંગાથી હોમી ના બંધાય. ઊંચું ગામ મોઢેરા. ઊંચું ગામ આ મોઢેરા છે ને સૂર્ય મંદિર, તે ઘણા બધા નાયક રમ્યા, કશું આવ્યું. બીજા ગામમાં જઈને દાખલો દોડ્યો. ઊંચું ગામ મોઢેરા, ટેબા ઉપર વસ્યું, આડા મેલામાં કોઈ નહીં, ઊભું થઈને હસ્યું. તમારી દશા બગાડી નાખે. પૈદ બંદી કવિ જ્યાં ના પહોંચે રવિ તો પહોંચે કવિ. કવિ તો હોય એના અંગાથી વિવાદ તમારે ન કરાય. તમે સીધા ખેતરમાં આયા હોય ને કવિ જ્યારે કરતો હોય એ તો એની કલા છે. કલા ભાનસ એટલે રસોઈ. દયાનંદ સરસ્વતીને સાહેબ રસોઈ અંગાથી વિરોધ ના કરાય. રસોઈમાં મિલાઈ દે, હું કરું. ભાનસ એટલે રસોઈઓ. પૈદ બંદી કવિ ભાનસ ગુની અને ગુણવાન હોય જે માણસ એનો ક્યારે વિરોધ નહીં કરવો. હા, એનો વિરોધ કરી તમે તમારો નીચે તમારી આંખ ખરાબ કરો. બીજાના દોષો જોઈને આપણી આંખ ખરાબ નહીં કરવાની. શું કીધું છે? આપણી આંખ ખરાબ થાય ને પહેલા એનું હોય તો તે હોય, એને જે હોય, પણ આપણી આંખ ખરાબ નહીં કરવાની. એટલે સંતો ગુણગ્રાહી છે, દરેકમાંથી ગુણ ગ્રહણ કરે છે. બલુરામમાં સારું શું છે એટલું લઈ લેવાનું. શાકભાજી લેવા દો એટલે બધું હળંગ લઈને આવો છો.
જેટલું જોવતું હોય ને જેટલું લઈને નીકળી જવાનું, સમજ્યા છે? અને અમારા જ્ઞાની પુરુષો છે, મારો સમય કદાચ વધારે થઈ ગયો છે, થોડું કહી અને મારી વાણીને વિશે વિરામ આપું છું. મહાત્માએ કોટ લગાવ્યું છે કે આયા તો 100 સલામ. તમે બધા આયા છો તો 100 સલામ, અને તમે બધા હોયથી ઘેર તો 1000 સલામ. કેટલી? અને કદી પાછા ના આવો તો તમને લાખ સલામ થાય. બ્રહ્માનંદમ પરમાનંદમ છે ને, ખબર પડે છે. ફરીનો સંસાર ચક્રમાં ના આવો તો તમે સંતનું શરણ સ્વીકાર્યું છે. આયા તો 100 સલામ, જાઓ તો 1000, ને કદી ના આવો તો લાખ સલામ. આયા તો આનંદ, આયા તો આનંદ, અને જાઓ તો શાંતિ. સમજણની વાત છે આ, સમજાય તો શાંતિ. બોલે સદગુરુ.